ઝૈનબના ઇસ્તિકબાલ માટે ઊભા થતા અને એમને જે છે એ સાંભળી. તો આ છે કે ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેનો આટલો બધો એહતરામ કરતા. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ ખાલી ઇમામ હુસૈનને જ મોહબ્બત નતા કરતા, ઇમામ હુસૈનના અઝાદારોને પણ એટલી જ મોહબ્બત કરે, એમનો એટલો બધો ખ્યાલ રાખે, એમના ઝાહિરોનો બધો ખ્યાલ રાખે. જનાબે ઝૈનબને ગવારા નથી કે મારા ભાઈનો ઝાહિર તકલીફમાં રહે. મોહમ્મદ બાકીર સુલતાનાબાદી આખરી વાક્ય આપની જહેમત તમામ કહે છે કે હું ગુર્જુરની અંદર ઇલ્મ હાસિલ કરી રહ્યો હતો અને એ દરમિયાન મને આંખમાં તકલીફ થઈ અને આંખમાં દુખાવો પડ્યો, પાણી નીકળે, આંખ લાલ થઈ ગઈ અને કોન્સ્ટન્ટ દુખાવો. દવા લીધી પણ કંઈ સારું નહોતું. આંખની તકલીફ તો બહુ તકલીફ કરી. કહે છે કે હું મારા વતન સુલતાનાબાદ આવ્યો, ત્યાંના ડૉક્ટરોને બતાવ્યું, એ લોકોએ પણ જે દવા કરી પણ કંઈ ફાયદો નહોતો. બિલાખીર એક જણ આવીને મારી હયાદત કરવા આવ્યો તો મને કહે છે કે તું એક કામ કર, કરબલા જા, ઇમામ હુસૈનની ઝિયારત કર, તારી મુશ્કેલી દૂર. તો મેં નક્કી કર્યું કે આ તકલીફમાંથી નજાત મળતી હોય તો ચાલો કરબલા જાઓ. રિશ્તેદારો ફેમિલી વાળા બધા ના પાડે છે કે ભાઈ તું ક્યાં જાવ, એક તો તકલીફ છે, એમાં આટલી મોટી સફર, તો એની મારે જાવ. હવે એ લોકો ગયા, રવાના થયા. ત્યાં સુધી કે પહેલી મંજિલ ઉપર એ લોકોએ હોલ્ટ કર્યો અને જ્યાં ઉતારો હતો ત્યાં આરામ કરવા માટે ભાઈ કહે છે કે હું સૂતો પણ ઊંઘ આવી નહીં, દુખાવો વધી ગયો, આંખ ઓર લાલ થઈ ગઈ અને એવામાં મને જે છે એ ઊંઘ આવી ગઈ. ખ્વાબની હાલતમાં હું જોઉં છું કે ખુદ શહેઝાદી સલામુલ્લાહ અલૈહા જે આવ્યા અને પોતાની ચાદરની જે કિનારી છે એ મારી આંખ ઉપર મસ્ત કરી અને કીધું કે તું તો મારા ભાઈનો ઝાહિર છે, તારી મુશ્કેલી અલ્લાહ દૂર કરે, તારું દુઃખ અલ્લાહ દફે કરે. કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો, શું જોઉં છું કે મારી બંને આંખો જે છે એ નોર્મલ, બંને આંખો. તો આ વાક્યો આપણને બતાવે છે કે બીબી સલામુલ્લાહ અલૈહા ખાલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને જ નહીં બલ્કે એમના ઝાહિરને, એમના અઝાદારને, એમના જે મુહિબ્બો છે, એમનું નામ લેવાવાળા, એનો પણ જે છે એ ખ્યાલ રાખતો. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે કીધું એમ કે એટલી બધી મોટી કુરબાની આપી.